પરિવારમાં પ્રશ્નો ઊભા થાય છે, પ્રશ્નોમાંથી ઝઘડા ઊભા થાય છે, ઝઘડામાંથી એ પરિવાર વિભાજિત થાય છે, એનું મુખ્ય કારણ શું છે? કે એટલે પહેલી વાત એ છે લેક ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ એક્સેપ્ટન્સ, એકબીજાને સમજવાની તૈયારી. કે અત્યારે કુટુંબમાં 5 જણા તમે ભેગા રહો છો, એક જણો ગુસ્સામાં આવી ગયો, કંઈ બોલી ગયો, એટલે એક જણો બોલે એટલે બાકીના 3 જણા પાછા બોલવાનું ચાલુ જ થઈ જાય. પણ એ કેમ બોલ્યો, શું કામ બોલ્યો, અત્યારે આવેગમાં છે, એને બોલી લેવા દો, એવી થોડીક ધીરજ બાકીના રાખવી જોઈએ. એટલે એકબીજાને સમજવાની તૈયારી અને એકબીજાને સ્વીકારવાની તૈયારી ઝીરો થઈ ગઈ. બીડી સોની સાહેબને જ્યારે પ્રવક્તાએ પૂછ્યું કે આની માટેનો તમે પ્રેક્ટિકલ ઉપાય બતાવો, ત્યારે બીડી સોની સાહેબે બહુ જ સરસ વાત કરી. એમણે કહ્યું કે હું તો બધા પરિવારમાં ઝઘડા થતા અથવા તો પરિવાર માટે એક જ સલાહ આપું છું કે પરિવારમાં એક જણો ઉગ્ર થઈ જાય, ગુસ્સામાં આવી જાય, બોલી જાય તો બાકી બધાય ચૂપ થઈ જવાનો.